અલ્હાબાદમાં વકીલની પોલીસ દ્વારા ગોળીમારી કરાયેલી હત્યાના વિરોધમાં સુરતના વકીલો દ્વારા કોર્ટની કાર્યવાહીથી સ્વેચ્છાએ અળગા રહી વિરોધ નોંધાવાયો હતો. અલ્હાબાદ ખાતે ત્યાંની પોલીસે એક વકીલને ગોળી મારી હત્યા કરી નાખવા તથા વિરોધ કરનાર વકીલો પર દમન ગુજારવાના બનાવને સુરત જિલ્લા વકીલ મંડળ તથા સિટી બાર એસોસિએશનના સભ્યોએ વખોડી કાઢી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કરેલા ઠરાવને બહાલી આપી સોમવારે વકીલો સ્વૈચ્છિકે પોતાની કામગીરીથી અળગા રહ્યા હતા તેમ મંડળના પ્રમુખ R.N. પટેલે જણાવ્યું હતું. કામથી અળગા રહેવાનું મુખ્ય કારણ હતો કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે ઠરાવ અલ્હાબાદ કોર્ટમાં જે એક અમારા વકીલ મિત્રને પોલીસ કર્મચારી દ્વારા જે ગોળી મારીને હત્યા કરી છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ જે વકીલો પર લાઠીચાર્જ કરીને જે દમન ગુજાર્યો છે એના વિરોધમાં બાર કાઉન્સિલ ઇન્ડિયાએ ઠરાવ કર્યો છે અને ઠરાવ એવું કર્યો છે કે દરેક વકીલ મિત્રોએ કોર્ટના કામકાજથી અળગા રહેવાનું અને તેના સમર્થનમાં બહાલી આપતો ઠરાવ અમે પણ આજે કર્યો છે અને તે રીતે દરેક વકીલ મિત્રો પોતપોતાના કામોથી અળગા રહેલા છે. સિવિલ કોર્ટો, ફોજદારી કોર્ટો, સેશન કોર્ટો, રેવન્યુ કોર્ટો, ફેમિલી કોર્ટો, કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના અર્જન્ટ સિવાયના કામોથી વકીલો અળગા રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.